તો આજની રેસીપી છે મારા કાચા કેળાની વેફર્સ. એના માટે મેં થોડાક કેળાની છાલ કાઢીને મૂક્યા છે. તેલ ગરમ થઈ ગયું છે અને હવે હું કેળાની ચિપ્સ નાખી રહી છું તળાવવા માટે. કેળાની વેફર ગોલ્ડન કલરની થાય ત્યાં સુધી આપણે તળીશું. આ રીતે તમે ડાયરેક્ટ તેલમાં પણ નાખીને વેફર બનાવી શકો છો. કેળાની વેફર જેવી આપણે તેલમાં તળવા નાખીએ તો એને થોડીક મીડિયમ ફ્લેમ ઉપર થવા દેવાની. જો એને ફાસ્ટ ફ્લેમ ઉપર જ થવા દઈશું તો એ ક્રિસ્પી બનશે નહીં, વચ્ચેથી કાચી રહેશે અને આજુબાજુમાં લાલ થઈ જશે. તો ગાઈસ, મારી કેળાની વેફર ક્રિસ્પી તળાઈને તૈયાર છે અને મેં એના ઉપર મસાલો કર્યો છે મરી અને મીઠાનો. તો વેફર એટલી જ નથી તરાઈ, આ હિયાનભાઈ બેસી ગયા છે એના લંચ બોક્સમાં ભરીને. સે હિયાન હાય.